તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો ઉપર. દેશના વડાપ્રધાન પીએમ મોદી યુએઈ માટે રવાના થયા. કહ્યું ભારત અને કતાર વચ્ચે તમામ ક્ષેત્રોમાં બહુપરિમાણીય સંબંધો બનશે ગાઢ. આમ આદમી પાર્ટીએ કોંગ્રેસને દિલ્હીની 7 લોકસભા સીટમાંથી 1 સીટ કરી ઓફર. આમ આદમી પાર્ટીએ દક્ષિણ ગોવાની બેઠક અને ગુજરાતની 2 બેઠકો ઉપર પણ ઉમેદવારો ઉભા રાખવાનો કર્યો નિર્ણય. ખેડૂતોની કૂચના કારણે દિલ્હીની સરહદો કરવામાં આવી સીલ. ગાજીપુર સહિત ઘણી સરહદો પર ભારે ચક્કાજામ. દિલ્હીમાં 12 માર્ચ સુધી કલમ 144 લાગુ. મહારાષ્ટ્રમાં કોંગ્રેસના મોટા નેતાઓમાંથી એક અશોક ચૌહાણ આજે ભાજપમાં જોડાયા. તેમને સોમવારે કોંગ્રેસમાંથી આપ્યું હતું રાજીનામું. 51 શક્તિપીઠ મહોત્સવના બીજા દિવસે પાદુકા યાત્રા યોજાઈ. પ્રથમ દિવસે 2 લાખથી વધુ ભક્તોએ પરિક્રમાનો લીધો ભાગ. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગ થયું. વર કન્યા સહિત 45 જેટલા જાનૈયાઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. કચ્છમાં મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ યોજ્યું એક્સપોર્ટ એક્સપો. ભારતીય પ્રોડક્ટ્સને વિદેશમાં નિકાલ કરવા તેમજ બજાર ઊભી કરવા માટે પ્રતિસ્પર્ધીઓ કર્યું હતું રિસર્ચ. ભારત ઇંગ્લેન્ડ ટેસ્ટને લઈને તૈયારીઓ શરૂ. ઇંગ્લેન્ડની ટીમના ખેલાડીઓએ નેટ પ્રેક્ટિસ કરી. ઇંગ્લેન્ડ સામે 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થઈ રહેલી ત્રીજી ટેસ્ટ પહેલા ભારતને મોટો ફટકો. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ ત્રીજી ટેસ્ટમાં નહીં રહે હાજર. અક્ષય કુમારની સુરરાય પોટુ હિન્દી રીમેકનું ટાઇટલ જાહેર કરવામાં આવ્યું. ટીઝરમાં ફર્સ્ટ લુક જાહેર. ફિલ્મ 12 જુલાઈ 2024ના રોજ થશે રિલીઝ. તો આ હતા આજના મહત્વના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.